નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ચેતરભાઈ વસાવાને ગઈકાલે અટકાયત કરી લેવામાં આવી। આખો મામલો ગરમાયો છે। શું હતી સમગ્ર મામલો આપણે વિડીયોની અંદર જાણવાના છે। વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ચેતરભાઈ વસાવા અને પોલીસ સ્ટેશને જતા પહેલાં જ રસ્તામાં નવગામ પાસે એમને અટકાયત કરી લેવામાં આવી છે। કેમ અટકાયત કરી લેવામાં આવી છે કે ચેતરભાઈ વસાવા પર લગાતાર 2 કેસ થયા હતા। એ 2 કેસના કારણે ચેતરભાઈ વસાવા છે એ અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ એમને અટકાયત કરી લેવામાં આવી હતી। 40 થી 50 પોલીસ સાહેબોની ગાડી આગળ મૂકીને એમને અટકાયત કરી લેવામાં આવી છે। કેમ આની સાથે આવું થઈ રહ્યું છે તો મિત્રો આપણે જાણીએ કે ચેતરભાઈ વસાવા પર 2 કેસ થયા હતા। એ 2 કેસના કારણે જે ચેતરભાઈ વસાવા છે એ પોલીસ સ્ટેશને જઈ રહ્યા હતા ત્યારે જે પોલીસ સાહેબો હતા એ આખું નર્મદા પોલીસ આવીને ચેતરભાઈ વસાવાના નજર કેદ કરી લેવામાં આવ્યા। ચેતરભાઈ વસાવા સાથે અવારનવારની આવી ઘટના બનતી રહે છે, પરંતુ ચેતરભાઈ વસાવાએ એવું કહ્યું છે કે ઝુકેગા નહીં સાલા, ઝુકેગા નહીં ચાલા, આ રીતના ચેલેન્જ આપી કે ચેતરભાઈ વસાવા કહી રહ્યા હતા કે તમે 10 કેસ કરો કે મને 10 વર્ષની સજા આપો કે ફાંસે ચડાવી દો, અમને કોઈ વાંધો નથી, પરંતુ જે અમારા વિસ્તારમાં જે અવાજ કોઈ ઉઠાવવાવાળું નથી એ અવાજ કોણ ઉઠાવશે? આ રીતના પોલીસ સામે પણ બોલાચાલી થઈ અને ફૂલ જે મામલો છે એ ગઈકાલે ગરમાયો હતો અને છેવટે ચેતરભાઈ વસાવા ડેડિયાપાડા પોલીસ સ્ટેશને આવીને જે પત્ર લખીને ગયા કે અહીંયાથી જે પોલીસ સ્ટેશન દ્વારા જે લોકો હતા કોઈને પણ જાણકારી નથી આપવામાં આવી, તે છતાં હજારો લોકોની સંખ્યામાં ચેતરભાઈ વસાવાના સમર્થકો આવ્યા હતા અને ચેતરભાઈ વસાવાને જે અટકાયત કરી હતી ત્યાંથી છોડાઈને ઘરે લઈ ગયા હતા। જી હા મિત્રો, આજની વિડીયોની અંદર બસ આટલું જ। આપણે મળીશું તરત જ નવા વિડીયોની અંદર ફરી એકવાર। આદિવાસી નંબર 1 ચેનલ એવું તમે કહી શકો છો, 24 કલાક તમને અપડેટ આપે છે। ચેનલને સબસ્ક્રાઇબ કરીને વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં। આજની વિડીયોની અંદર બસ